એને કોંગ્રેસને તો ભ્રષ્ટાચાર વિશે બોલવાનો અધિકાર જ નથી સીધીજી, એટલા માટે કે 2006 માં સ્કોર્પિયન સબમરીન કૌભાંડ કોણે કર્યું હતું ભાઈ? કોંગ્રેસે. નકલી સ્ટેમ્પ કૌભાંડ 40,000 કરોડ નું કોણે કર્યું હતું? કોંગ્રેસે. ઓઇલ અને ફૂડ કૌભાંડ નટવરસિંહ કોણ હતા? કોંગ્રેસના. 2009 માં 2G સ્પેક્ટ્રમ કૌભાંડ ડી રાજાએ કર્યું હતું, એ કોની સાથે હતા? કોંગ્રેસ સાથે. હસન અલી હવાલા જે થયું હતું 2000 કરોડ નું, એ કોના વખતમાં થયું હતું? કોંગ્રેસના વખતમાં. 2011 માં ઈસરો નું કૌભાંડ 2 લાખ કરોડ નું થયું હતું, એ કોના વખતે થયું હતું? કોંગ્રેસના વખતે. આદર્શ સોસાયટી જે છે એ કૌભાંડ કોના વખતમાં થયું હતું? કોંગ્રેસના વખતમાં. કોમનવેલ્થ ગોટાળો છે એ કોના વખતમાં થયું હતું? કોંગ્રેસના વખતમાં. અને 2012 માં છેલ્લે કોલસા ખરીદી કૌભાંડ થયું, અને એ કૌભાંડ પણ કોંગ્રેસના સમયમાં થયું હતું. રેલવેમાં નોકરી માટે પવન બંસલ જે છે એ નેનો ભાણિયો, એ કૌભાંડ પણ કોંગ્રેસના વખતમાં થયું હતું. પ્રમોશન આપવા માટે થયું હતું. કોલસા કૌભાંડ, વોડાફોન કૌભાંડ, કિંગફિશર કૌભાંડ, આ બધા કૌભાંડના હાર છે ને ગળામાં, એ કોંગ્રેસના ગળામાં જ હતા. એટલે કોંગ્રેસે બોલવાનો અધિકાર જ